પહેલી વખતમાં જ એકદમ પરફેક્ટ બનશે. મેજરમેન્ટનું જો તમે ખાસ ધ્યાન રાખશો તો સુરતી લાપસી બનાવવા માટે તમારે મેજરમેન્ટનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો એ પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેલી નોટિફિકેશન મળતી રહે. તો આજે આપણે જે સુરતી લાપસી બનાવીશું એમની અંદર આપણે ખાંડનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ, ગોળમાંથી બનાવીશું. તો ગોળમાંથી આ લાપસી કઈ રીતે બનાવવી એ માટે વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. લાપસી બનાવવા માટે અડધો કપ મેં અહીંયા ઘી લીધેલું છે. તો ઘી ગરમ થાય એટલે પહેલાં તો આપણે ડ્રાયફ્રૂટ્સને ફ્રાય કરી લેવાના છે. તો મેં અહીંયા કાજુ, બદામ અને દ્રાક્ષ લીધેલી છે. સૂકી દ્રાક્ષને આપણે ઉપયોગ કરીશું. બધી જ વસ્તુને આપણે ફ્રાય કરી લઈએ. ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર ડ્રાયફ્રૂટ્સને ફ્રાય કરી લેવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ડ્રાયફ્રૂટ છે એકદમ પરફેક્ટ રીતે ફ્રાય થઈ ગયા છે. દ્રાક્ષ એકદમ બરાબર રીતે ફૂલી જાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે. તો બાકીના જે ડ્રાયફ્રૂટ છે એ વધારે પડતા ફ્રાય ના થઈ જાય એનું પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. તો અહીંયા બધા ડ્રાયફ્રૂટ છે એ ફ્રાય થઈ ગયા છે. એમને આપણે એક ડિશમાં ટ્રાન્સફર કરી લઈએ. અહીંયા મેં કાજુ અને બદામને ટુકડા કરીને ફ્રાય કર્યા છે. જો તમારી ઈચ્છા હોય તો તમે આખા જ કાજુ બદામને ફ્રાય કરી અને ત્યારબાદ પણ ટુકડા કરી શકો છો. સેમ ઘીમાં આપણે ઇલાયચી, તજ અને લવિંગ એડ કરી દઈએ અને સાથે 1 કપ મેં અહીંયા લાપસી લીધેલી છે. તો જે કપથી આપણે ઘીનું માપ લીધેલું છે એ જ કપથી આપણે 1 કપ લાપસી લઈ લઈશું. લાપસીને પ્રોપર રીતે ઘીમાં શેકી લેવાની છે. તો લાપસીનો એક દાણો છે એ ફૂલી ના જાય ત્યાં સુધી આપણે શેકીશું. જો પહેલી વખત તમે બનાવતા હોય તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને લાપસીનો જે કલર છે એ થોડો ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી શેકવાની છે. આ રીતે તમે લાપસીને પ્રોપર રીતે શેકશો તો તમારી લાપસી એકદમ સરસ છૂટી બનશે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર જ શેકવાની છે. તો અહીંયા આપણા લાપસીનો કલર એકદમ પરફેક્ટ રીતે ચેન્જ થઈ ગયો છે. આ રીતનો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી જ શેકીશું. હવે પાણી એડ કરી દઈએ. તો ખાસ ધ્યાન આપણે પાણી એડ કરતી વખતે રાખવાનું છે. તો જે કપથી લાપસીનું માપ લીધેલું હતું એ જ કપથી હું અહીંયા 4 કપ પાણી લઉં છું. પાણી એડ કરી દઈએ. તો પાણીનું જો માપ પરફેક્ટ હશે તો તમારી લાપસી પણ પરફેક્ટ બનશે. પાણી એડ કરી એક વખત મિક્સ કરી દઈશું અને ત્યારબાદ પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસની ફ્લેમને મીડિયમ રાખી મીડિયમ ગેસની ફ્લેમ પર 3 વ્હિસલ વગાડી લેવાની છે. ગેસની ફ્લેમને આપણે હાઈ નથી રાખવાની. જો આપણે હાઈ ફ્લેમ પર વ્હિસલ વગાડીશું તો લાપસી કૂક થઈ જશે, પરંતુ પાણી છે એ નહીં બળે. એટલા માટે ગેસની ફ્લેમને મીડિયમ જ રાખીશું. તો અહીંયા આપણા પ્રેશર કુકરની 3 વ્હિસલ લાગી ગઈ છે. એક વખત પ્રેશર કુકરમાંથી હવા રિલીઝ થાય ત્યારબાદ આપણે એમનું ઢાંકણ ખોલી લઈશું અને આપણી લાપસી પ્રોપર કૂક થઈ ગઈ છે. એક દાણો છૂટો અહીંયા બન્યો છે. તો હવે આપણે આ સ્ટેજ પર એમની અંદર ગોળ એડ કરવાનો છે. જો તમારે ગોળવાળી લાપસી બનાવવી હોય તો તમે ગોળ એડ કરી શકો છો અથવા તો ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. તો સેમ કપથી આપણે ગોળનું માપ લઈ લેવાનું છે. 1 કપ મેં અહીંયા ગોળ લીધો છે. વધારે ગળ્યું તમને પસંદ હોય તો તમે ગોળનું પ્રમાણ ઓછું અથવા તો વધુ કરી શકો છો. જો તમે ખાંડ લેતા હોય તો ખાંડ પણ સેમ જ પ્રપોર્શનમાં લેવાની છે, 1 કપ. તો અહીંયા ખાંડના કમ્પેરમાં ગોળને મેલ્ટ થતાં થોડો ટાઈમ લાગશે. એટલા માટે ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું અને લો ફ્લેમ પર આપણે ગોળને મેલ્ટ કરી લઈએ. તો લગભગ અડધો મિનિટમાં જ આપણો ગોળ છે એ મેલ્ટ થઈ જશે. એક વખત ગોળ મેલ્ટ થાય એટલે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને આપણે જે ડ્રાયફ્રૂટ્સને ફ્રાય કરીને પહેલાં રાખેલા હતા એ ડ્રાયફ્રૂટ્સને અહીંયા એડ કરી દેવાના છે. લાપસી છે એ ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે. તમે ગરમા ગરમ સર્વ કરી શકો છો અથવા તો ઠંડી પણ સર્વ કરી શકો છો. તો અહીંયા મેં જે એ બધા જ ડ્રાયફ્રૂટ્સ એડ નથી કર્યા અને જોઈ શકો છો કે લાપસીની અંદર ગોળ છે એકદમ પરફેક્ટ રીતે મિક્સ થઈ ગયો છે. તો આ રીતે આપણી લાપસી એકદમ છૂટી બની છે, કારણ કે આપણે જે પાણીનું પ્રમાણ છે એકદમ પરફેક્ટ અહીંયા રાખેલું હતું. જો વધારે પડતું પાણી હશે તો આપણી લાપસી ઓવરકુક થઈ જશે અને ઓછું હશે તો લાપસી છે એ કાચી રહી જશે. મેં બધા જ ડ્રાયફ્રૂટ્સ અહીંયા એડ નથી કર્યા, થોડા બાકી રહેવા દીધા છે જેને આપણે ગાર્નિશિંગમાં ઉપયોગ કરીશું. તો લાપસીને આપણે સર્વ કરી લઈએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટ જરૂરથી કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો.